રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આણંદ પાલિકાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર કેતન બારોટ દ્વારા પોતાના વિસ્તારના મતદાતાઓને આકર્ષવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। તેમણે જનસંપર્ક કાર્યાલય દ્વારા કામગીરી કરવાની શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે આણંદના યુવા નેતા કેતન બારોટ કોંગ્રેસના બેનર હેઠળ કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને પછી તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા। આજે મારા વિસ્તારના વોર્ડ નંબર 13ના મારા નાગરિકો માટે, મારા નગરજનો માટે એક જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન પ્રસંગ છે। જનસંપર્ક કાર્યાલય ખોલવાનો હેતુ મારા સામાન્યમાં સામાન્ય વિસ્તારના વ્યક્તિને આવીને રજૂઆત કરવી હોય, તેની સમસ્યાનું રજૂઆત કરવી હોય, તેને વાચા આપવી હોય, વિસ્તારના આગેવાનો સાથે, વિસ્તારના નાનામાં નાના વ્યક્તિ સાથે જ્યારે મળવા માટેનું એક ચોક્કસ કેન્દ્ર છે, તેની માટેનું આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જનસંપર્ક કાર્યાલય।